स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। जया प्रज्ञापूर्णा प्रभु परमहितस्वि जगने दया दृष्टियाचु अरज मुझ आपचरणे महामुक्ति मार्ग प्रगट करता राज प्रभु ने नमीने इच्छु छु अनुसरण आप चरणे यदि ये चैतन्ये मुकुर इव भाश्चिदचिता समं भान्ति द्रव्य व्ययजनिलसन्त्वन्तरहिता जगत्साक्षी मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे प्रभु प्रेरो सौने सुखद निज वस्तु समझवा जवा जूना मार्गो दुखद फल देनार अथवा थवाने निर्मोही
સ્વહિતરતને સ્વાર્થી પનવા નવાનંદોથી સ્વપર શિવ સાધે સુખી થવા. સચ્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 946. પરમ કૃપાળુ દેવ અત્યારે પત્ર લખાય છે ત્યારે શ્રી વઢવાણ કેમ્પમાં બિરાજમાન છે. શારીરિક અશાતા વેદાય છે અને વવાણિયા કે મોરબી કે ક્યાંય નથી કે રાજકોટ નથી, પરંતુ અત્યારે તેઓ શ્રી વઢવાણ કેમ્પમાં છે. અને વઢવાણ કેમ્પમાં વિક્રમ સંવત 1956ની સાલ એનું ચોમાસું, એના પર્યુષણ પરમ કૃપાળુદેવે ત્યાં કર્યા છે. અને પછી એ જ વર્ષે આગલા વર્ષના પરિણામે અને એ વર્ષના પરિણામે હવામાન બદલાયું અને જે દુષ્કાળીઓ 56 પડ્યો તે ચોમાસાની તે સાલની વાત છે. આપણને પણ ટૂંક સમયમાં કૃપાળુદેવ રૂપી પરમાર્થ વર્ષા કરનારનો દુષ્કાળ થવાનો છે તે જ વખતની વાત છે. શ્રાવણ મહિનો પૂરો થયો છે, એટલે કે પર્યુષણ ચાલી રહ્યા છે, પૂરા થયા અને ભાદરવા સુદ પાંચમ ગઈ, સંવત્સરી ગઈ. આ ભાદરવા માસમાં પરમશ્રુત પ્રભાવક મંડળની ટીપ થાય છે, એટલે કે આપણે ટેકનિકલ ભાષામાં ખરડો કહીએ છીએ. એ ખરડો એટલે ખરડો શું છે તો કે ફંડ ફાળો થાય અથવા તો કોઈને દાન સખાવત બક્ષિસ ભેટ જે કાંઈ લખવું હોય લખાવવું હોય અને તે લખાવવાની વાત છે. તો પરમશ્રુતનો આપણા ઉપર આટલો બધો ઉપકાર છે તો કૃપાળુદેવને એમ થાય છે કે કેટલા બધા ધુરંધર આચાર્યોના સત્શાસ્ત્રો પ્રાપ્ત નથી, છે ખરા, અસ્તિત્વમાં છે પણ લોકો સુધી પહોંચી શક્યા નથી, એની પ્રત થઈ નથી, બહાર આવ્યા નથી, પ્રકાશમાં આવ્યા નથી, પ્રગટ થયા નથી. અને એ કેવી રીતે થાય એમ કરીને પરમશ્રુત પ્રભાવક મંડળની યોજના વિચારી છે અને એની ટીપ કે ખરડો ચાલે છે. તે વખતે ભાદરવા મહિનામાં પર્યુષણ આવે તો કે ભાદરવો અડધો શ્રાવણ કહીએ, અડધો ભાદરવો કહીએ. હંમેશા પર્યુષણ શ્રાવણ મહિનાના છેલ્લા 4 દિવસ કહીએ, ભાદરવા મહિનાના પહેલા 4 દિવસ કહીએ. આ શ્વેતાંબર આમનાઈથી આ જ 8 દિવસ પર્યુષણ ગણાય છે. હકીકતે ભાદરવા મહિનામાં જ પર્યુષણ છે. ભાદ્રપદ એટલે કે ભદ્ર થવા માટે, સજ્જન સન્નારી થવા માટે કે ભદ્ર પરિણામી થવા માટે, સરળ થવા માટે, સજ્જનતા પ્રગટાવવા માટેનો પર્યુષણ, એનો મહિનો તે ભાદ્રપદ. કેવી રીતે તો કે ટેકનિકલી જીનાગમથી જ્યોતિષ પ્રમાણે, જૈન જ્યોતિષ પ્રમાણે હંમેશા પહેલાં વદ આવે છે, પછી સુદ આવે છે. એટલે કે જે શ્રાવણ વદ કહીએ છીએ તે ખરેખર ભાદરવા સુદ છે, એટલે શ્રાવણ વદ નથી. એટલે કે ભાદરવા વદ ને ભાદરવા સુદ એ એક મહિનામાં જ 8 દિવસ આવી જાય છે એમ પણ આપણે સમજીએ છીએ. આ તો બીજી વાત છે, નાની વાત છે, પરંતુ ભાદરવો મહિનો મુખ્ય થાય છે. શ્રાવણમાં શ્રવણ નહીં કરીએ અને ભાદ્રપદમાં ભદ્ર નહીં થઈએ તો ક્યારે થઈશું? તો કે 12 માસ કરવાનું છે, નથી થઈ શકતું તો ત્યારે થાય છે. તો એ ભાદરવા મહિનાની જ વાત છે. અને કૃપાળુદેવે બધા જીવોને ચોથારાના કરવા માટે, જાણે કે પ્રભુશ્રીજી તો ચોથારાની વાનગી છે જ, પણ બધા જીવો ચોથારાના થઈ જાય, સત્સંગ પ્રિય થઈ જાય, સત્સંગ સમાગમી થઈ જાય અને કલ્યાણ રત બની જાય એટલા માટે લખતા હોય. તેવી રીતે આ પરમશ્રુત પ્રભાવક મંડળની ટીપ ચાલે છે. એક ખરડામાં મોરબીથી વિનયચંદભાઈ પોપટલાલભાઈ દફતરી, જેવો કૃપાળુદેવને જુઠાભાઈની પણ પહેલાં ઓળખી ગયા હતા મોરબીમાં અને સાક્ષાત સરસ્વતીજીનું બિરુદ આપ્યું હતું અને સાથે સાથે એક નાની બુકલેટ બહાર પાડી દીધી હતી એ કૃપાળુદેવને ઓળખી જનારા. એ વનેચંદભાઈ બોલાય છે પણ ખરેખર વિનયચંદભાઈ પોપટલાલ દફતરી. તેઓ શ્રી મોરબીથી પરમ કૃપાળુદેવની અશાતા જાણીને ખબર પૂછવા આવે છે. વઢવાણ કેમ્પ એટલે જૂનું વઢવાણ, એટલે વઢવાણ કેમ્પ એટલે વઢવાણ ગામ કે જંકશન છે એનાથી દૂર દૂર રહેલી છાવણી એ કેમ્પ હતો. અને ત્યાં હવે ઘણા વર્ષથી 50-60 વર્ષથી તે સુરેન્દ્રનગર કહેવાય છે. તે વઢવાણ કેમ્પ એ જ સુરેન્દ્રનગર થઈ ગયું છે એ આપણે જાણીએ છીએ. વઢવાણ એટલે વર્ધમાનપુર મહાવીર સ્વામી ક્યારેક વિચરી ગયા છે, એક બહુ જૂનું મંદિર પણ છે. એ વર્ધમાનપુર વર્ધમાન નગર પરથી વઢવાણ થઈ ગયું અને એ જ વઢવાણની બિલકુલ નજીક અથવા તો તદ્દન નજીક કે બંને એક થઈ ગયા જેવું તે સુરેન્દ્રનગર કે જ્યાં દેવો અને ઇન્દ્રો પણ આવે તે સુરેન્દ્રનગરની વાત છે. અને ત્યાં બિરાજમાન છે, ત્યાં વિનયચંદભાઈ પધારે છે. ખબર અંતર પૂછવા આવે છે, દર્શનાર્થે આવે છે. ત્યારે કૃપાળુદેવ કહે છે કે તમે કંઈ આ પરમશ્રુત પ્રભાવક મંડળમાં ટીપમાં લખાવો. ત્યારે 5 રૂપિયા લખાવવાની વાત છે કે 5 રૂપિયા લખાવો. તો કે હું અત્યારે બેઠ છું
એટલે કે બેકાર છું આપણી ભાષામાં, મારો પગાર થયો નથી અથવા અત્યારે નોકરી નથી, પણ જેવું પગાર થશે એટલે એક પગાર હું આખો આપી દઈશ. એ વખતના પગાર આવા 4-5 આંકડાના કે 6-7 આંકડાના ન હતા, એ આપણે જાણીએ છીએ. કૃપાળુદેવ કહે છે કે એમ નહીં, જે રકમ મંડાવશો તેની તમને મુશ્કેલી નહીં પડે, પરંતુ મંડાવો. એટલે જે ફરમાન કર્યું કૃપાળુદેવે વિનયચંદભાઈ ઉપર, અને એમણે 50 રૂપિયાનું ફરમાન કર્યું, વિનયચંદભાઈએ 50 રૂપિયા લખાવ્યા. ક્યાં 5 રૂપિયાની ભાવના, ક્યાં 50 રૂપિયાની ભાવના. એ અશક્તિ હતી. ભાવના તો બધી હોય કે બધું જ મિટાવી દઉં, કે બધું જ આપી દઉં, સમર્પી દઉં, પરંતુ 5ના 50 લખાવ્યા અને તમને મુશ્કેલી નહીં પડે એમ કહ્યું હતું. અને એ જ વર્ષે એમણે કચ્છી કોરીનો વેપાર કર્યો, એટલે કે ચાંદીના નાના ગોળ સિક્કા આવે, એ જે લગડી કહીએ છીએ કે બાર કહીએ છીએ તે, અને તેમાં એમને 1000 ચાંદીની કોરીનો નફો થયો. એટલે ઘણું બધું મળ્યું અને તેમને લાગ્યું કે આ જુआ સત્પુરુષના વચન, અને તરત જ કૃપા થઈ. પરંતુ એ કૃપા કરતાં જે જ્ઞાનાવરણીય કર્મ આડે આવતા હોય છે, તે જ્ઞાનાવરણીય કર્મ આવા જ્ઞાની કે પરમાત્માની કૃપાથી 1 પાઈ કે 5 પૈસા કે 1 નિકલ આપ્યો હોય તો પણ તડોતડ કેટલા કર્મ ખસે છે એ જીવના લક્ષમાં ખ્યાલમાં નથી. જે કૃપાળુદેવે પરમશુદ્ધ પ્રભાવક મંડળની ટીપ વખતે લોકોને જણાવ્યું, એ સમજાવ્યું. કેટલા બધા જીવોમાં એમ છે કે હું આટલું જ આપું. એમાં એક વ્યક્તિની વાત છે જે યાદ આવી, એટલે કહ્યું કે તમે શું આપશો? તો કે મને 5 રૂપિયાની વાત કરી છે. તો કે 5 રૂપિયા પણ મારી પાસે નથી, હું એટલા પણ આપી શકું તેમ નથી, એવી અસમર્થતા કહી દેજો. મારી પાસે છે જ નહીં, હું તો ગરીબ છું, અનાજ છું, દીન છું, મારી પાસે 5 રૂપિયા પણ નથી, એમ કરીને 5 રૂપિયાની પણ ના પાડે છે. એટલે કે અનુમોદન કરવાની બદલે ન અનુમોદન કર્યું. પછી કૃપાળુદેવે શાન ઠેકાણે લાવવા માટે પરમ કૃપા કરી અને એમ કહ્યું, જેને કહ્યું છે તેને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષમ થાય એમ ઈચ્છીએ છીએ, એટલે એને જ્ઞાનાવરણ કર્મ માર્ગ આપે એમ છે. તો તમારે એવી અનુમોદના, ખોટી અનુમોદના પણ કરવાની જરૂર ન હતી કે 5 રૂપિયા મારી પાસે નથી અથવા તો હું લખાવી શકું એમ નથી. જ્ઞાની પુરુષોએ કહ્યું એની આજ્ઞામાં રહેવા માટે ગમે તેમ કરીને કરવાનું છે, એની બદલે ઊંધું શીખવાડે છે, એ ન કરવા યોગ્ય છે. એ ભાઈને આ ભવે જ કેટલું બધું જ્ઞાનાવરણીય કર્મ આ 5 રૂપિયા લખાવતા ક્ષય થવાનું છે, એ તમારા લક્ષમાં નથી એમ કરીને કહ્યું, બધાની સમક્ષ કહ્યું. ઠપકો આપ્યો છે એવું નથી, પણ આ સમજવા જેવી વાત છે. એક 5 રૂપિયા જેવી વાત હોય કે 5 પૈસા જેવી વાત હોય, પણ જ્ઞાની પુરુષોએ કહ્યું એટલે વગર વિચારીએ આપી દેવાની વાત હતી. એની બદલે ઊંધું શીખવાડ્યું. કેટલીક વ્યક્તિ દાનાંતરાય કરે છે. કોઈક વ્યક્તિ દાન આપતું હોય, લખાવે તો પણ એમ થાય કે આટલું બધું લખાવવાની કંઈ જરૂર નથી, અથવા તો શા માટે લખાવ્યું, અથવા તો આપણી પાસે વધારે છે જ ક્યાં તે લખાવીએ, તમે ના કહી દેજો, વગેરે વગેરે. આપણને સ્પર્શતી વાત છે એમ સમજાય છે. એ જ દિવસે વિનયચંદભાઈએ અરજ ગુજારી છે. જ્યારે 5 રૂપિયાની બદલે 50 રૂપિયાનું ફરમાન કર્યું, એમણે લખાવી દીધા અને તે જ વખતે કહ્યું કે હે પ્રભુ, આપની તબિયત શારીરિક અસ્વસ્થતા છે, દિન બદિન નબળી પડતી જાય છે, અને અમારે માટે જે આપ મોક્ષમાળાના 4 ભાગ કે 4 પુસ્તકો લખીને જવાના હતા, કૃપા કરવાની હતી, એમાંથી 2 પુસ્તક કે 2 ગ્રંથો હજુ બહાર પડી શક્યા નથી, તો હવે શું થશે? એટલે કે પ્રજ્ઞાબોધ અને વિવેચન, એ જે મોક્ષમાળાના 4 ભાગની યોજના હતી, એમાં બહાર પડ્યા નથી, તો હવે અમારો શું આધાર, અથવા હવે કેમ થશે? એમ કરીને વિનયચંદભાઈએ ધીમેકથી અરજ ગુજારી, વિનંતી કરી અને પોતાની ખ્વાહિશ કહી દીધી. તો હવે શું થશે એમ ચિંતા કરી. ત્યારે રેવાશંકરભાઈ હતા, અને રેવાશંકરભાઈને તરત જ કૃપાળુદેવે હાથમાં કલમ પકડાવી અને કહ્યું કે અમે જે લખાવીએ છીએ તે હમણાં ને હમણાં લખી લો. એટલે કે સૂતેલી પોઝિશનમાંથી બિલકુલ બેઠા થઈ ગયા, અને જાણે કામ બાકી રહી જતું હોય ને વિનયચંદભાઈ યાદ કરાવી હોય અને કૃપા કરવાની હોય, તેમ ત્યારે ને ત્યારે જુઆ સહજ સ્વભાવે લખાવેલી અનુક્રમણિકા છે. આમાં કંઈ વિચારો નથી કરેલા, આમાં પુરુષાર્થ નથી કર્યો કે વધારે સમય બગાડ્યો નથી. તરત જ એક સમયના અનવકાશે કહી તેમ બાજુમાં જ રેવાશંકરભાઈ, એટલે કે કાકાશ્રી, કાકાજી, કાકા સસરા, એમને બોલાવ્યા, બાજુમાં જ કહ્યું, પેન પકડાવી અને કહ્યું ચાલો બેઠા થઈ ગયા અને લખાવી દઈએ. અને એક કી કલમે, એક કી શ્વાસે 108 મણકા લખાવી દીધા છે, જે હમણાં વાંચવાનું આપણે શરૂ કરીએ, સમજવાનો પ્રયાસ કરીએ. આ 108 પાઠ લખ્યા છે તે મોક્ષમાળાના પ્રજ્ઞાબોધ ભાગની વાત છે, એ ભૂલવા જેવું નથી. લીંબડી દરબારનો ઉતારો એ વખતે વઢવાણ કેમ્પ અને ભાદરવો મહિનો, અને પરમશુદ્ધ પ્રભાવક મંડળના પ્રચાર રૂપે એક યોજના ધારી છે. તે પ્રચાર થઈ પરમાર્થ માર્ગ પ્રકાશ પામે તેમ થશે. પ્રજ્ઞાબોધ મોક્ષમાળાના 108 મણકા અત્રે લખાવશું.
એમ કરીને એમણે પત્રમાં લખ્યું છે અને અહીંયા પણ મૂક્યું છે. અને હવે જે કાંઈ લખાય છે તે બીજા લખે છે એટલી શારીરિક નિર્બળતા કે ક્ષીણતા વર્તે છે. તો રેવાશંકરભાઈએ તે મણકા લખી દીધા છે. તેમના હસ્તાક્ષરમાં આ મણકા આપણને મળી શકે છે. કૃપાળુદેવે વાણીયુગથી પ્રકાશ્યું છે. પહેલો મણકો વિચાર કરીએ તે પહેલાં આ શબ્દ જ કેવો છે તો કે મોક્ષમાળા. આ માળા એક એક મણકો ગણતા આગળ જતાં અને મૂકતા છેલ્લા મણકે આપણને પૂર્ણ માલિકા મંગળ મોક્ષ મળી જ જવો જોઈએ. એ મોક્ષમાળા જે 16 વર્ષને 5 માસની વયે લખી તે મૂળ મોક્ષમાળા અને એના જ એક ભાગરૂપે છે તે વિચારવા જેવું છે. ઉપધાનની માળા તો ઘણાય પહેરે છે, પરંતુ મોક્ષની માળા પહેરનારા તો વિરલા જ કોઈક છે. અને એ મોક્ષમાળા સુંદર શબ્દ બધેથી મુકાઈ જવું, છૂટી જવું, છુટકારો પામવો. અને શબ્દ શું આપ્યો, શીર્ષક શું આપ્યું તો કે પ્રજ્ઞા અવબોધ. પ્રજ્ઞા વત્તા અવબોધ એ શું તો કે પ્રજ્ઞા એટલે શું અને અવબોધ એટલે શું અને સંકલ્પના એટલે શું તો કે પહેલાં આપણે વિચાર કરતા હતા કે સંકલ્પના. સંકલ્પના શું તો કે સમ વત્તા કલ, એટલે સમ્યક પ્રકારે બધી બાજુથી કળીને ઓળખીને જેમ છે તેમ ગોઠવી દેવું, યુક્તિ કરવી, યુક્તિપૂર્વક ગોઠવું, ગોઠવણપૂર્વક કરવું, રચના કરવી, તેનું નામ સંકલન. એટલે આપણને કોઈએ કીધું હોય કે આ 108 મીઠાઈ છે એનો ઢગલો સરસ રીતે બનાવી દો, આ 108 સાબુ છે એનો ઢગલો બનાવો, એવી રીતે 108 આઈટમ છે ને સરસ રીતે ગોઠવી દો, 108 દીવા સુંદર રીતે ગોઠવી દો. એ કદાચ સહેલું હશે પણ એમાંય આપણને તકલીફ પડે છે. તો સમ્યક પ્રકારે કોઈ રીતે બીજો વાંધો ન આવે તેવી રીતે કૃપાળુદેવે સંકલન કરીને મૂક્યું છે. તે આ 108 મણકા છે. આ ઢગલો બનાવ્યો છે. મોક્ષમાળાની વાતમાં મોક્ષમાળા પહેરવા માટે જે ઢગલા રૂપે રત્નો, હીરા, મોતી, માણેક બધી વસ્તુ જોઈએ તે આમાં મૂકી દીધી છે. આ ઢગલો બનાવવાની ક્રિયા છે અથવા તો મેળ પાડ્યો છે. બધા હાર્મોનીથી સંવાદિત રીતે ગોઠવાઈ જાય, એકબીજાને ટચ થતું હોય છતાં એકબીજામાં ઢગલામાંથી પડી ન જાય, કોઈ સાથે વિરોધ ભાવ ન પામે, એ મોક્ષ માર્ગ અવિરોધપણે સમજાવ્યો છે. ત્યાં મણકામાં મૂકી દીધો છે. આ 108 વસ્તુનો સંગમ કર્યો છે. 108 વસ્તુ 108 સિવાયની વસ્તુ સામે ટક્કર ઝીલે છે અને નક્કર ચૈતન્ય ઘનને લાવી દે છે, મૂકી દે છે. આ ગણિતમાં જેને આપણે જોડવું કહીએ છીએ તે સંકલન છે. સંકલન એટલે સાંકળ્યું, એમ આપણે સ્વાભાવિક રીતે બોલી જઈએ છીએ. ચૈન રૂપે છે એ મણકા અથવા તો એ ચૈન કે સાંકળમાં જે કહેવાતું હોય તે મણી, મણિકા જેમ તેમ નથી. આ શબ્દો એક એકથી ચડેવા છે. એટલે સંકલન શબ્દમાં ખૂબી કરી છે. આપણે વ્યાખ્યાન સાર કે ઉપદેશાય વિશે પણ વિચાર્યું હતું, એ જ સંકલના છે. સંકલન, સંકલના, અને એના ઉપરથી જ અનુક્રમણી અથવા અનુક્રમણિકા, આ બધા પર્યાય શબ્દો છે. આ કૃપાળુદેવની સંકલના, કૃપાળુદેવની યોજના, કૃપાળુદેવની રચના, ગોઠવણ અને તે ક્રમમાં તેમ ન્યાય આપવો એ જેવી તેવી વાત નથી. પરંતુ એમણે મૂકી દીધું છે અનેક વસ્તુ એક જગ્યાએ એક સ્થળે એકત્ર કરીને મૂક્યું, તેનું નામ સંકલન. ઢગલો નથી કર્યો, ઢગલો સમ્યક પ્રકારે કર્યો છે, એટલે કે એક જગ્યાએ એકત્ર કર્યું છે. અને ગોઠવણ છે, રચના છે, અદ્ભુત છે. પ્રશ્ન થાય કે પ્રજ્ઞા શું તો કે પ્રવત્તા જ્ઞા, પ્રકૃષ્ટપણે જ્ઞા એટલે જાણવું. પ્રકૃષ્ટપણે જાણવા જેવું તો એક પોતાનું સ્વરૂપ જ છે, બીજું કાંઈ નથી. તેનું નામ પ્રજ્ઞા. તો જ્ઞાનને એક્ટિવેટ કરનાર, જ્ઞાનને પ્રવૃત્ત કરનાર, પ્રવૃત્તિશીલ કરનાર કોણ છે તો એ પ્રજ્ઞા છે. જ્ઞાન જ્ઞાન કહીએ પણ જ્ઞાનને એક્ટિવેટ કરે કોણ તો કે આ પ્રજ્ઞા કરે. પ્રજ્ઞા એટલે આપણે બુદ્ધિ કહીએ, પ્રજ્ઞા એટલે મેઘા કહીએ, પછી મેધા કહેવાય, અને પછી પ્રજ્ઞા એટલે વિવેક કહેવાય, પછી પ્રજ્ઞા એટલે કેટલીક વખત વિદુષી કે સરસ્વતીને પણ કહીએ, અને પ્રજ્ઞા એટલે યુક્તિ. આ સરસ્વતીને, આ સરસ્વતી એટલે જીનવાણીને કૃપાળુદેવે અહીંયા ગૂંથી દીધી છે. આ 108 મણકા એટલે જીનવાણી કે રાજવાણી જ છે, એમાં કોઈ ભેદ નથી. એ સરસ્વતી જ છે. એ વિદ્વાન પરમાત્મા, એ વિદુષી, એવી રીતે આ વાણીને વિદુષી કહી દીધી છે, મૂકી દીધી છે. આ યુક્તિ છે. આ જે સંકલના છે, નારી જાતિ કહી છે, આ યુક્તિ કરી છે, ટ્રીક એન્ડ ટેકનિક કહીએ, ગોઠવણ કહીએ, તે બધું જે શબ્દ કયો તે આ મૂક્યું છે, એ પ્રજ્ઞાને લાગુ પડે છે. અને પછી અવબોધ શબ્દ આવ્યો. અવબોધ એટલે શું તો કે બોધ જેવું જ, પણ શું તો કે જ્ઞાન અથવા જાગૃતિ અથવા વિવેક. આ પ્રજ્ઞા પહેલી છે, પછી અવબોધ થાય છે, એટલે કે બુદ્ધિ અને પછી જ્ઞાન. તો કે જ્ઞાન, જાગૃતિ, વિવેક, એનું નામ અવબોધ છે. એટલે કે જય પ્રજ્ઞા પૂર્ણ પ્રભુ કહીએ છીએ. તો પ્રજ્ઞા પૂર્ણ તમે તો છો જ, પૂર્ણ થઈ ગયા, પરંતુ અમને પણ કાંઈક પ્રજ્ઞાના અંશ આપો, કંઈક જ્ઞાનના અંશ આપો. આપણે જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપિત છીએ એટલે આપવાનું રહેતું નથી, પણ ભાન કરાવવા રૂપે આપવાનું છે. ભાન કરાવવા રૂપે દાન છે. અને જાગૃતિ આપો, અમને જાગૃત કરી દો, એવી પ્રાર્થના. અને વિવેક,
જેથી અમને જળ ચેતનનો વિવેક થઈ જાય, દેહ આત્માનો વિવેક થઈ જાય. તો પહેલું જ મણકો લખાવ્યો છે વાચકને પ્રેરણા. વાચકને પ્રેરણા થાય એવી રીતે આ પ્રજ્ઞાબોધની સંકલના કરવાની છે. વાચકને પ્રેરણા શું કરવાની છે? તો પ્રભુ પ્રેરો સૌને સુખદ નિજ વસ્તુ સમજવા. હે પ્રભુ, અમારી તો સમજવાનું ગજું નથી, પરંતુ આપ અમને સમજાવો અથવા અમને પ્રેરો, અમને લઈ જાઓ, અમારા પુરુષાર્થને સતેજ કરો, અમને બળ આપો, અમને જાગૃત કરો. એમ કરીને પ્રભુ પ્રેરો સૌને સુખદ નિજ વસ્તુ સમજવા. અમને આ સુખકારી વસ્તુ છે, આત્મામાં જ સુખ રહેલું છે, અંતરમાં જ રહેલું છે, એની કંઈક પ્રેરણા કરો, એની કંઈક અમને ગાઈડન્સ આપો, એનું માર્ગદર્શન આપો, અથવા તો અમારું એક્ટિવેટ કરો, અમારી દશાના ચક્ર ગતિમાન કરો. જે પરમ કૃપાળદેવે કહ્યું કે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલેક અંશે ચાલતો કર્યો, એમ વાચકને પ્રેરણા કરી છે કે મારું હિત શેમાં છે એવું મને જાણો છો આપ, તો મને નિત્ય અનિત્યનો કે શાશ્વત અશાશ્વતનો વિવેક કરાવો. મને શાશ્વત નિજસત્તા સ્વરૂપ છું એવી કાંઈ ખબર જ નથી. મારું હિત કેમ થાય એ આપ જાણો છો, હું જાણતો નથી. એમ કરીને વાચકને પ્રેરણા, એટલે કે વાચકને આ માર્ગમાં લાવવા માટે અથવા તો આત્મહિત કરવા માટે પ્રેરણા આપવાનો પહેલો મણકો લખાવ્યો. કેવી રીતે લખાવ્યો? તો કે બીજું શું આવે? કેવી રીતે પ્રેરણા? કોણ પ્રેરણા કરી શકે? તો કે જીનદેવ. એટલે બીજું પુષ્પ, બીજો મણકો જીનદેવ, કે જેણે કેવલ જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જોયું, જાણ્યું, અનુભવ્યું, એ જ સમજી શકે, લખી શકે, સમજાવી શકે, કહી શકે. એટલે કે કેવલી પ્રરૂપિત તત્વ, કેવલી પ્રરૂપિત ધર્મ, સર્વજ્ઞ પ્રણિત તત્વ આવ્યો ક્યાંથી? તો કે પહેલાં સર્વજ્ઞ થયા, કોઈ કેવલી થયા, જીન થયા, ભૂય તત્વ આપણી પાસે આવ્યું. એટલે મૂળમાં કોણ થયું? તો કે સત્પુરુષ, સહયોગી જીન, જે કેવલી પરમાત્મા સદેહે બિરાજમાન છે તે અનંતકાળમાં પહેલાં જે થયા હોય તે, અનાદિકાળમાં પહેલાં જે થયા હોય તે, અને જે થતા જાય છે તે, તો કે જીનદેવ. અહીંયા પહેલાં પછીની વાત નથી, વર્તમાન ભૂત ભવિષ્ય નથી. કોઈ પણ જીન રાગ દ્વેષને જીતે છે, કેવલી થાય છે, યાને કે સાદા શબ્દોમાં સતદેવ મૂક્યા, કે સતદેવથી શરૂ કર્યું. પહેલું અમને પ્રેરણા હિત થાય એના માટે, અધ્યાત્મ પ્રાપ્ત થાય, સ્વરૂપની પ્રાપ્તિ થાય એવી અમને પ્રેરણા કરો. એટલે પહેલો મણકો. બીજો મણકો જીનદેવ, એટલે કે સતદેવનું સ્વરૂપ સમજાવ્યું, કે સતદેવ કેવા હોય, સાચા દેવ કેવા હોય, સર્વજ્ઞ કેવા હોય, અથવા તો સર્વજ્ઞનો શું મહિમા છે, એટલા માટે જીનદેવનું પુષ્પ મૂક્યું હોય અથવા તો મણકો લખાવ્યો હોય તેમ લાગે છે. ત્રીજો મણકો મૂક્યો છે નિર્ગ્રંથ. તો એ દેવ તો દેવ સ્વરૂપે થઈ જાય, એટલે કે મોક્ષે જતા રહીએ. પછી શું? તો કે સતદેવ, સદગુરુ, સદ્ધર્મ. એટલે બીજું મણકો સદગુરુ આવ્યું. તે નિર્ગ્રંથ એટલે સદગુરુ, બીજું કાંઈ નથી. સદગુરુ પદ મેં સમાત હે અરહંતાદિપદ સર્વ, તાતે સદગુરુ ચરણ કો ઉપાસો તજી ગર્વ. એટલે ત્યાં નિર્ગ્રંથ પદ મૂક્યું. એટલે નિર્ગ્રંથ કહેતા અહીંયા સદગુરુ, સદગુરુ કહેતા જેને અંતરંગ ગ્રંથિ પણ ગઈ છે અને બાહ્ય ગ્રંથિ પણ ગઈ છે, ગ્રંથિ રહિત થયા છે, મિથ્યાત્વની ગાંઠ ગઈ છે. અંતરંગ અને બહિરંગ તેવા જે કોઈ છે તે નિર્ગ્રંથ પરમાત્મા અથવા તો પંચ પરમેષ્ઠીમાં કહીએ છીએ તે નિર્ગ્રંથ છે, તે સદગુરુ. સતદેવ તત્વ, સદગુરુ તત્વ મૂક્યું. ચોથો મણકો લખાવે છે દયાની પરમ ધર્મતા. તો દેવ, ગુરુ ને ધર્મ, સદ્ધર્મ મૂકી દીધો, કે દયા મૂળ જેનામાં છે તે ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન. દયા દયા નિર્મળ અવિરોધ. એટલે ભાષણમાં એટલે સમવસ્ત્રણમાં તીર્થંકર દેવે, સતદેવે દેશનામાં શું આપ્યું ધર્મનું સ્વરૂપ? તો કે અહિંસા પરમો ધર્મ. એ અહિંસાનું બીજું નામ દયા, દયાનું બીજું નામ અહિંસા. તો કે અહિંસા પરમ ધર્મ છે. આ જૈન માર્ગમાં સર્વજ્ઞ પ્રણિત તત્વમાં અહિંસા ધર્મ સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપાયેલો છે. એટલે દયાની પરમ ધર્મતા કઈ છે. બધી વસ્તુ ધર્મ છે, અનંત પ્રકારે છે. મુખ્ય શું? તો કે દયા, અહિંસા. એટલે અહિંસા પરમો ધર્મ. ત્યાર પછી પાંચમો મણકો લખાવે છે કે આ બધું કરીને શું? તો કે આત્મા થઈને રહેવો જોઈએ. બ્રહ્મન કહીએ છીએ, બ્રહ્મને બ્રહ્મ તત્વ પ્રાપ્ત થઈ જવું જોઈએ. એટલા માટે સાચું બ્રાહ્મણપણું, કે સાચો બ્રાહ્મણ કોણ હોય? તો કે જે બ્રહ્મમાં ચર્યા કરે છે, આત્મામાં સ્થિર થાય છે, તેને કહેવાય છે. શ્રમણ કોણ, માહણ કોણ, બ્રાહ્મણ કોણ અને ભિક્ષુ કોણ, એની કેટલાક શાસ્ત્રોમાં ચર્ચા ચાલે છે. કૃપાળદેવને પણ પૂછવામાં આવ્યું છે. અને અહીંયા સાચા બ્રાહ્મણના લક્ષણ શું હોઈ શકે? જે આત્મદૃષ્ટિ હોય અથવા સમ્યક દૃષ્ટિ હોય, પંડિત હોય, તે બ્રાહ્મણ કયો જાય છે. બ્રાહ્મણ એટલે આપણે 4 જ્ઞાતિમાં મૂકીએ છીએ, વર્ણમાં મૂકીએ છીએ તેમ નહીં, જન્મથી એમ નહીં, કર્મથી શું, ધર્મથી શું, એ સાચું બ્રાહ્મણપણું સમજાવ્યું છે. કે જો સાચા દેવગુરુ ધર્મનું આરાધન કરે એ સાચો બ્રાહ્મણ થાય જ. આગળ જઈએ
છઠ્ઠું મણકો લખાવ્યો કે મૈત્રી આદિ 4 ભાવના. હવે આ તો મુખ્ય સ્વરૂપ મૂકી દીધું, પણ એ થાય કેવી રીતે? તો કે પાયાની 4 ભાવના જોઈએ: મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ. જો આ પાયો જ પૂરેલો ન હોય તો ઉપર ઇમારત થઈ શકતી નથી, મંદિર થઈ શકતું નથી. તો આ 4 ભાવનાઓનો મુખ્ય પાયો છે. 4 પાયા કીધા છે, એટલે મૈત્રી આદિ 4 ભાવના, અને એ 4 ભાવના ઉપર જ ચાલવાનું છે. એટલે કુચ ગીતની જેમ આપણે ગાઈએ છીએ, કેમ કે પરમ પૂજ્ય બ્રહ્મચારી જેવું લખ્યું છે કે મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. એ કુચ ગીત છે, કુચ કદમ કરતું જવાનું છે, તાલ મિલાવતું જવાનું છે, અને 4 ભાવના સાથે ચાલતું જવાનું છે. ક્યાં ચાલવાનું છે? મોક્ષ માર્ગમાં ચાલવાનું છે. પછીનો મણકો લખાવ્યો છે સત્શાસ્ત્રનો ઉપકાર. આપણા ઉપર કોઈનો ઉપકાર હોય તો સત્પુરુષનો છે, અને સત્પુરુષ શબ્દ પણ ક્યાંથી આવ્યો તો કે સત્શાસ્ત્ર ખબર હોય તો. એટલે કે સત્શાસ્ત્રોનો સૌથી વધારે મહિમા કયો? જો કે સત્શાસ્ત્ર કરતાં સત્પુરુષ વિશેષ છે, પરંતુ શ્રુત કહીએ છીએ, પરમશ્રુત કહીએ છીએ, પરમશ્રુત પ્રભાવક મંડળ રચાઈ રહ્યું છે ત્યારની વાત છે. તો કે આપણા ઉપર સત્શ્રુત પરમશ્રુતનો મહામહિમા છે, પરમ ઉપકાર છે. એ સત્પુરુષ થયા અને એમણે જે વચનો લખ્યા ગૂંથ્યા એ આપણી પાસે આવે છે, એટલે સત્શાસ્ત્રનો પરમ ઉપકાર છે. એટલે ત્યાં શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ પણ મૂકી કે શિક્ષણ અને રક્ષણ બંને જે આપે છે તેવું શાસ્ત્ર છે, તેનો ઉપકાર છે. એટલે તે મણકો લખાવ્યો. ત્યાર પછી પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર, એમ 8મો મણકો લખાવ્યો કે આ બધું હોય છે તો પણ અનાદિકાળમાં ક્યારેક ક્યારેક મળ્યું હશે તો પણ મોક્ષ તો થયો નહીં, અપ્રમત્ત તો થયા નહીં. એટલા માટે લખ્યું. કેમ કે મોટું કારણ, કાં તો ઓળખાણ પડ્યું નથી, કાં ઓળખાણ પડ્યા પછી પ્રમાદ સેવીએ છીએ. એટલે પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર પરમ કૃપાળુદેવને પોતે પણ લાગ્યું છે કે લઘુશંકા જેટલા પ્રમાદથી અમારે મહાવીર સ્વામીની સાથે મોક્ષે જવાની બદલે, તે ભવે મોક્ષે જવાની બદલે 2400 વર્ષનું પરિભ્રમણ રહ્યું, વધ્યું. તો પછી પ્રમાદના સ્વરૂપની પોતાની ભૂલ પોતે જ કબૂલ કરીને અહીંયા ઇકરાર કરીને મૂકી છે કે જગતવાસી જીવો તો પડ્યા જ છે. ગૌતમ પ્રભુ પણ એમાં પડ્યા હતા, અમે પણ એમાં હતા. તો પ્રમાદ વધારે વિચારો, જુદી જુદી રીતે વિચારો કે કોને પ્રમાદ માનીએ છીએ. સામાન્ય આળસ આવે એને આપણે પ્રમાદનું સ્વરૂપ આપી દઈએ છીએ, એ તો છે જ, પણ પ્રમાદ પરમ દુશ્મન છે, પરમ રીપુ છે, જીવતા મનુષ્યની મહાન કબર છે, એમાંથી નીકળી જવાનું છે. સમય સમયે મરી રહ્યા છીએ સ્થૂળ દૃષ્ટિએ, અને ભાવથી પણ આ પ્રમાદ મારી નાખે છે. એટલે વિભાવમાં જતા રહીએ છીએ. તો પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર કરીને આગળ નીકળી જવાનું છે, અપ્રમત્ત થવાનું છે. પછી એ કરવા માટે શું? તો કે 9મો મણકો લખાવ્યો 3 મનોરથ. હવે હું ક્યારે આ સર્વસંગ પરિત્યાગ લઈશ, ક્યારે હું દીક્ષા લઈશ, ક્યારે આરંભ પરિગ્રહનો ત્યાગ કરીશ, ક્યારે હું સમ્યક દર્શન લઈશ, ક્યારે હું સમાધિ મરણ કરીશ. એ જે શ્રાવકના 3 મનોરથ છે એ મનના ઘોડા છે. આ જ મનોરથ કરું તો આ જ, આ ભવે, આ જીવે, આ દેહે આ જ કામ કરવું છે, બીજું કાંઈ કરવું નથી. એક જ ઈચ્છા છે, મરણ સમયની નહીં, જીવતા જીવે પણ જીવનભરની કે મરણ વખતની જે કયો તે એક જ ઈચ્છા 3 મનોરથ રૂપે મૂકી કે જે સ્ટેજમાં હોય ત્યાંથી આગળ જાય કે ક્યારે હું સમ્યક દર્શન પામું, ક્યારે હું સમાધિ મરણ કરું, અને ક્યારે હું વચ્ચેનું સ્ટેજ તે આરંભ પરિગ્રહ અથવા તો સર્વસંગ પરિત્યાગ કરું, નિવૃત્તિ લઉં. તો આ 3 મનોરથનું પુષ્પ કે મણકો લખાવ્યો હોય તેમાં આપણને લાગે. ત્યાર પછીનો મણકો લખાવ્યો કે 4 સુખ શૈયા. શાસ્ત્રોમાં દુઃખની શૈયા પણ 4 છે અને સુખની શૈયા પણ 4 છે. તો અહીંયા તો સુખની વાત છે કે આત્માનું સુખ આત્મામાં છે, અને આત્માનું સુખ એ જ મોક્ષ સુખ છે, એ અનુપમ સુખ છે. એ કેવી રીતે મળે, એ ક્યાં રહેલું છે? તો જેમ ફૂલદાની હોય, જેમ સુખદાની હોય, તો અહીંયા સુખદાનીની વાત છે કે ક્યાં છે? તો કે ફૂલદાનીમાં શોભે કે ગોઠવી હોય છે એટલે ફૂલદાની કહેવાય છે. અહીંયા સુખદાની શું છે? સુખ શૈયા શબ્દ વાપર્યો છે કે સુખ જ છે. એમાં જેમ સૂતા હોઈએ અને બધા જ આત્મપ્રદેશમાં કે અંગ ઉપાંગમાં આપણે સૂતેલી પોઝિશન છે, તો જે શૈયાનું સુખ લાગે છે કે ઊંઘ આવે છે, નિદ્રાધીન છે, તો અડધું શરીર ઊંઘતું નથી, પરંતુ સમગ્ર શરીર કે સમગ્ર કાયા ઊંઘે છે. એવી રીતે સુખ પણ સમગ્ર રીતે છે, અંગે અંગે છે, આત્મપ્રદેશે પ્રદેશે છે. એવું સુખ ક્યાં રહ્યું છે? તો કે સ્વાનુભવ, સંતોષ, સંયમ અને ધીરજ. આ 4 સુખ શૈયા કહી છે. પહેલું સ્વાનુભવમાં રહ્યું છે. આત્માનુભવ જેવો કોઈ શિક્ષક નથી, અને સ્વાનુભવ જેવો કોઈ સુખી શિક્ષક નથી. પોતાને જ પોતાનો બોધ લાગે છે, નિજબોધ રૂપમ થાય છે, એ સ્વાનુભવ છે. બીજો સંતોષ છે, રાગ દ્વેષ રહિતપણું થાય છે, તુષ્ટિ પ્રસન્નતા આવી જાય છે, અને સંયમ તો કે ત્રીજી, અને ચોથી તો કે ધીરજ સુખ શૈયા. એ ધીરજમાં જે ગુણ છે, ધીરજ ગુણમાં જે સુખ રહેલું છે એ અધીરજમાં જરાય નથી. આપણે જાણીએ છીએ કે અધીરજમાં તો અજંપો જ છે, અફસોસ જ છે, જ્યારે ધીરજમાં સુખી સુખ છે.
ત્યાર પછી 11મો મણકો લખાવ્યો કે આ કોની વાત ચાલે છે? આત્માની વાત ચાલે છે. તો કે આત્મા એક શબ્દ આવ્યો, પણ વ્યાવહારિક જીવોના ભેદ, અનંત પ્રકારના આત્મા એમાં કેટેગરાઇઝ કરવામાં આવ્યું. એટલે કે 4 ગતિ, 24 દંડક, 84 લક્ષ જીવ્યોની, તેમાં વ્યવહાર રાશિ, અવ્યવહાર રાશિ અને વ્યાવહારિક જીવો. એટલે વ્યવહારમાં આવી ગયા તે બધા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય અપેક્ષાએ, પંચેન્દ્રિય એટલે એ અપેક્ષાએ જીવ ગણ્યા. એક જ અપેક્ષાએ આત્મા સબસ્ટન્સ તરીકે બધામાં કોમન છે. તો એક પ્રકારે જીવ, 2 પ્રકારે જીવ, સંસારી અને સિદ્ધ, 3 પ્રકારે જીવ. તો કે સ્ત્રીલિંગી, પુરુષલિંગી, નપુંસકલિંગી. પછી 4 પ્રકારે, તો કે કાં તો ક્રોધવાળા, કાં તો માનવાળા, કાં તો માયાવાળા, કાં તો લોભવાળા. 5 ઇન્દ્રિયવાળા, 5 પણ હોય, 1 પણ હોય, 2 પણ હોય, 3 પણ હોય, 4 હોય. આવી રીતે 6 કાય જીવ, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. એમ 7 પ્રકારે 7 ભયવાળા જીવ. એમ જુદી જુદી રીતે અનંત થાય, પણ એમાંથી મુખ્ય 14 પ્રકારે, જેને આપણે જીવ સમાસ કહીએ છીએ, તે ભેદ મૂક્યા. અને 14 પ્રકારના જીવ સમાસને આમ એક જુદા પાડીએ, 4 ગતિ વાઇઝ લઈએ, 4 ગતિ દીઠ પ્રમાણે લઈએ, તો 563 ભેદ થાય છે. દેવોના 198 ભેદ, મનુષ્યોના 303 ભેદ, નારકો 14 પ્રકારે અને તિર્યંજ પણ 48 ભેદે. એટલે એ બધાનો સરવાળો ગણો તો 563 ભેદ થાય. એ વ્યવહારિક જીવોના ભેદ છે. આ આત્મા જે સમજે તે થાય. જ્ઞાની પુરુષને તો સર્વજીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય. એ તિર્યંજ ગતિમાં હોય એમાં પણ સમજવાનું હોય તો સમજે, નરક ગતિમાં હોય એમાં પણ સમજવાનું હોય તો સમજે. જ્યાં પણ હશે તે 4 ગતિમાં સમજશે તો સમ્યક દર્શન થઈ શકશે. એટલે વ્યવહારિક જીવોના ભેદનો મણકો લખાવ્યો. 12મો 3 આત્મા. આ તો વ્યવહારિક દૃષ્ટિએ ભેદ મૂક્યા. પરમાર્થનું કામ છે. આપણે તો આ ભેદ ભાંગામાં નથી જવું. તો કે શું કહેવું જોઈએ પરમાર્થિક દૃષ્ટિએ? તો કે કાં તો જીવ બહિરાત્મા છે, એને બાહ્ય જ લક્ષ છે, બાહ્ય અને સ્થૂળ જ લક્ષ છે. કેટલાક અંતરાત્મા થયા, એને સમ્યક દર્શન થયું, અથવા તો અંતર્મુખનો અભ્યાસ કરે છે, અંતર્મુખપણું પ્રગટાવે છે અને પરમાત્મા સ્વરૂપની ઝાંખી થાય છે. ત્રીજો પરમાત્મા. એટલે બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, આ 3 પ્રકારે પારમાર્થિક રીતે આત્માનું સ્વરૂપ બતાવ્યું. તે 12મો મણકો. 13મા મણકામાં આ બધું કેવી રીતે થાય, કેવી રીતે પામે, અથવા શું હોય તો પામ્યા કહેવાય? તો કે સમ્યક દર્શન. મોટામાં મોટી વાત સમંત ભદ્રાચાર્યજી કે 3 લોકમાં ને 3 લોકમાં અને 3 કાળમાં સમ્યક દર્શન જેવું કોઈ શ્રેષ્ઠ નથી. એના જેવું કોઈ પ્રેય નથી કે એના જેવું કોઈ શ્રેય નથી. તો કે મિથ્યાત્વ સમૂહ કોઈ પ્રેય નથી અને સમ્યક્ત્વ સમૂહ કોઈ શ્રેય નથી. સમ્યક્ત્વ જેવું, સમ્યક દર્શન જેવું કોઈ કલ્યાણકારી વસ્તુ નથી. એટલા માટે કૃપાળદેવ કલ્યાણમૂર્તિ સમ્યક દર્શન કહે. અને બીજું બધું જે છે એના સિવાયનું તે મિથ્યાત્વ છે, અકલ્યાણકર છે. એટલે સમ્યક દર્શન હોય તો મોક્ષે જવાય, તો પરમાત્મા થવાય, આત્મા આત્મા થઈને રહીએ. માટે સમ્યક દર્શન મૂક્યો. પછી 14મું પુષ્પ કે સમ્યક દર્શનની કળા, જ્ઞાન કળા એવી પ્રગટી જાય છે કે મહાત્માઓની અસંગતા, એ અસંગ ઉપયોગ કઈ રીતે રાખી શકે છે, એ અસંગ દશા કઈ રીતે લાવી શકે છે અને જાળવી શકે છે? તો કે સમ્યક દર્શનનું બળ છે. સુદર્શનના બધા અંગો ઉપાસી કર્મને કૂટો. એની પાસે સુદર્શન ચક્ર છે. સમ્યક દર્શન એ સુદર્શન ચક્ર. શ્રી કૃષ્ણ મહારાજ અને સુદર્શન ચક્ર સામે જે આવે તે છેદાઈ જાય, ભેદાઈ જાય, ધડથી માથું જુદું થઈ જાય, અથવા તો એક વસ્તુના 2 ફાડ કે કટકા થઈ જાય. ટૂંકમાં વસ્તુ તહસ નહસ કે નષ્ટભ્રષ્ટ થઈ જાય. શું કામ? તો કે પાસે સમ્યક દર્શનનું ચક્ર હતું. એવું જ આ સુદર્શન ચક્ર, સમ્યક દર્શન ચક્ર મહાત્મા જ્ઞાની પુરુષો પાસે હોવાથી એ અસંગ છે. એને કાંઈ અડી નડી શકતું નથી, કાંઈ ટચ થતું નથી. પોતાના ભાવ પરિણામમાં મુસ્તાક છે, મગ્ન છે, સ્વસ્થ છે. બાહ્ય પરિબળ જે થાય તે હોય, પરંતુ પોતાની અંતરંગ પરિણતિમાં કોઈ ડેન્ટ પડવા દેતા નથી, ડાઘ પડવા દેતા નથી. તે એકમાત્ર અસંગતાના જોરે. અસંગતા એટલે સંગ વિનાની વસ્તુ, એ પણ ખરું. એટલે કે સાથ, સહચાર્ય, કંપની, સોબત કાંઈ નથી, એ પણ ખરું. સંગ એટલે રાગ. એનો ઉપયોગ રંજિત થતો નથી, એને રાગાદિક ભાવ કે રાગાદિક બુદ્ધિમાં જતા નથી. માટે મહાત્માઓની અસંગતા, એટલે એમાં જેટલા વૃત્તાંત કથાનક મૂકવા હોય તેટલા મૂકી શકાય. તે જ્ઞાની પુરુષોની અસંગતા છે. 15મું પુષ્પ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. સર્વોત્કૃષ્ટ સિદ્ધિ તો એક આત્માની છે કે શ્રેણી ચડતા જાય છે, સમ્યક દર્શન થાય છે, આત્મજ્ઞાન થાય છે, આત્મસિદ્ધિ થઈ અને પૂર્ણ આત્મસિદ્ધિ કરવા માટે જે કરે છે પુરુષાર્થ 4થી 14મા સુધીનો, તે સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. એટલે કે છેલ્લે મોક્ષે જવાનો વારો આવે છે. એટલે કે 14 પગથિયા, 14 ગુણસ્થાનક, એ બધી વાત પણ સર્વોત્કૃષ્ટ સિદ્ધિમાં આવી જવી જોઈએ.
16મો મણકો અનેકાંતની પ્રમાણતા. આ ક્યારે આવે તો કે કોઈ પણ વસ્તુ છે એ નહીંથી જુઓ અને પ્રમાણથી જુઓ. અંશે જુઓ એટલે નહીંથી જુઓ, એક એંગલથી જુઓ, બે એંગલથી જુઓ, પણ અનંત ધર્માત્મક વસ્તુ હોવાથી અનંત એંગલ છે. અનંત એંગલ તો આપણને દેખાતા નથી. અનંત મુખ્ય 7માં મૂક્યા છે, જેનું નામ સપ્તભંગી કે સ્યાદવાદ અથવા બીજું નામ અનેકાંત છે. વસ્તુ છે, વસ્તુ નથી, વસ્તુ છે અને નથી, વસ્તુ છે અને કહી શકાય છે, વસ્તુ નથી અને કહી શકાતી નથી, વસ્તુ છે નથી અને કહી શકાતી નથી. એકી સમયે એક વસ્તુ જ કહેવાય છે, એક શબ્દ જ બોલાય છે, એક અક્ષર જ મોઢામાંથી નીકળે છે. એવી જ રીતે એક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ એક સમય જ જીવે છે, એકી સાથે એક જ સમય જીવે છે, બે સમય જીવી શકતો નથી. એવી જ રીતે ઉપયોગ એક સમયે ક્યાં હોય છે તો કે એકમાં હોય છે, બેમાં હોતો નથી. આ બધી વસ્તુ સમજવાની છે તે અનેકાંતથી સમજાય છે, સપ્તભંગીથી સમજાય છે, સ્યાદવાદ દર્શનથી સમજાય છે. તે અનેકાંતની પ્રમાણતા એટલે અનેકાંતની ઉચ્ચાવચતા, યોગ્યતા અથવા તો પ્રમાણનો જ બીજો શબ્દ છે જ્ઞાન. પ્રમાણમ જ્ઞાનમ અથવા જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુહુ. જ્ઞાન જ પ્રમાણ કહેવાય છે, પ્રમાણ જ જ્ઞાન કહેવાય છે. તો અનેકાંતનું જ્ઞાન, અનેકાંત વિશેની જે કંઈ સપ્રમાણતા છે તે અનેકાંત દૃષ્ટિ વિના કાંઈ નથી. આર્હત દર્શન, વિતરાગ દર્શન, એનો આર્હત દર્શનનો અનેકાંત તો પાયો છે. અહિંસા, અનેકાંત અને અપરિગ્રહવાદ એ ત્રણ તો એની મુખ્ય વસ્તુ છે. આગળ જઈએ. 17મો મણકો છે કે આવું કેમ થતું નથી? વસ્તુ તો બધી સાચી છે, સત છે, સિદ્ધિ છે, અસંગ થવું છે, સમ્યક દર્શન જોઈએ છે, પણ કેમ નહીં? તો કે મન ભ્રાંતિ. મન ઠેકાણે નથી, ભ્રાંતિ છે. ભ્રાંતિ એટલે ભ્રમણ, પરિભ્રમણ, અને ભ્રાંતિ એટલે ભ્રમણા. ખોટા વેમમાં રહી ગયા છીએ, અજ્ઞાન વશાત વર્તીએ છીએ, મિથ્યાત્વની હોજમાં સ્નાન કરી રહ્યા છીએ. તો મનની ભ્રાંતિ છે, તો ભ્રાંતિ તો મૂકવાની છે, શાંતિમાં જવાનું છે. તો એ સમજવા માટે મન અને મનરૂપી ભ્રાંતિ છે, જે કંઈ છે તે મનને લઈને આ બધું છે, એમાં આપણે જાણીએ છીએ. કૃપાળુએ સમજાવ્યું છે. તો મન છે એ ભ્રાંતિ, વેદાંત દર્શનની બ્રહ્મપંચક એ 5 ભ્રાંતિ કહી, અને અહીંયા તો મનને ભ્રાંતિ કહી દીધું છે. કે મન શું છે તો કે આત્માનો ઉપયોગ, જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે તે મન કહેવાય છે. 5 ઇન્દ્રિય, 6ઠું અધિષ્ઠાતા મન, અને મન જ બધું રખડાવનાર હોય તો મનની ભ્રાંતિ કાઢવાની છે. માટે મનનું સ્વરૂપ સમજવું, ભ્રાંતિનું સ્વરૂપ સમજવું, અને પછી ઠેકાણે પડી જવું, શાંત થઈ જવું, ઠરવું અને બીજાને ઠારવું. આ મન ભ્રાંતિનો વિષય. 18મો મણકો તપ લખાવ્યું છે. આ બધું શેના માટે કરવાનું છે તો કે સ્વરૂપમાં તપવા માટે કરવાનું છે. સ્વરૂપનું પ્રતપન તે જ તપ. કે જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ મોક્ષના 4 દરવાજા કયા? તો જ્ઞાન દર્શન ચારિત્રની વાત તો ઘણીવાર આવે, પણ તપ કેમ નથી આવતું? તો કે 3નો સરવાળો એ જ તપ છે. એટલે સ્વરૂપમાં તપવાની વાત છે. તપ ખરેખર કોને કહેવાય? જીવે શાસ્ત્રથી કે સત્પુરુષથી? બાહ્ય અને આભ્યંતર તપ માન્યા છે, પણ સ્વાધ્યાય અને ધ્યાન એ મોટામાં મોટું તપ છે, અને એનાથી સ્વરૂપમાં તપાય છે. એટલે ત્યાં તપનો મહિમા કીધો છે. દાનશીલ તપ ભાવ કહીએ, દાનશીલ તપ ભાવ કહીએ. અહીંયા એમાં પણ તપ કીધો, 3જો પાયો, આમ પણ તપ કીધું. અહીંયા સ્વરૂપમાં તપવાની વાત છે. એટલે તપનું સ્વરૂપ બધી રીતે સમજે કે બાળ તપ શું કહેવાય, અજ્ઞાન તપ શું કહેવાય, અને સાચું તપ શું કહેવાય. તો મોક્ષની ગતિ મળે, મોક્ષે જવાય. એટલે તે 18મો મણકો તપ મૂક્યું. 19મું જ્ઞાન મૂક્યું. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્ર આચાર, વીર્યાચાર અને તપાચાર. આ 5 આચાર કહેવાય છે. એટલે તપ પછી તરત જ આવ્યું કે આ બધું થાય કેવી રીતે? તો કે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જ્ઞાનની બોલબાલા છે. આમ પણ જીવને પણ 2 જ વસ્તુ મુખ્ય છે, 2 મુખ્ય ગુણ છે, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. એના 2 મુખ્ય ગુણ છે, જ્ઞાન ગુણ ને દર્શન ગુણ, અને એની પર્યાય રૂપે પરિણમે છે. એટલે જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ. જ્યાં પણ છે ત્યાં જ્ઞાન મુખ્ય છે. જીનવાર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જ્ઞાવત્તા ન એટલે જે કાંઈ છે તે આત્મા જ્ઞાન સ્વભાવી છે, અને એને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. પોતે પોતાને નથી જાણતો એ કેવું મોટું અજ્ઞાન છે, એ જ આશ્ચર્ય છે. તો કે જ્ઞાનની બોલબાલા, પહેલું જ્ઞાન મૂક્યું. પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા. પછીનો 20મો મણકો ક્રિયા મૂક્યો છે. એટલે કે જ્ઞાન હોય તો કઈ ક્રિયા સાચી, કઈ ખોટી, કઈ સારી, કઈ ખરાબ, બધી ખબર પડે. એટલે સમ્યક પ્રકારે સમજણ આવે માટે ક્રિયા. માત્ર જ્ઞાન કર્યા કરે અને પછી કાંઈ જ કરે નહીં તો એ ક્રિયા નથી. કાંઈ પણ ક્રિયા એટલે કરવું.
કાંઈ પણ કરવું તે ક્રિયા છે. ખાવું, પીવું, જમવું, સૂવું, બોલવું, ચાલવું, ગાવું, વાંચવું, અભ્યાસવું કે મન મૂકવું પણ તે ક્રિયા છે, કાંઈક ક્રિયા છે. શાસ્ત્રોક્ત 13 ક્રિયા, શાસ્ત્રોક્ત 25 મુખ્ય ક્રિયા. તો એમાં કઈ ક્રિયા જ્ઞાની ભગવાન ચાલે તો પણ ક્રિયા છે ને ક્રિયા છે તો દોષ લાગે છે એમ કૃપાળુદેવે મુંદાસભાઈને પૂછેલું. તો મુંદાસભાઈ કહે કે મને તો એવું લાગે છે કે જ્ઞાનીને શેનો બંધ પડે, કે ભલે ને ક્રિયા કરતા હોય તો ન પડે, તો કે ના, કેમ ન પડે, આસક્તિ નીકળી ગઈ છે, સંગભાવ નથી, રાગાદિક બુદ્ધિ નથી. માટે આ મુંદાસભાઈની સમજણ હતી. એ યુવાવસ્થામાં હજુ તો કૃપાળુદેવ મળ્યા જ છે અને આ પ્રશ્નોત્તર થયેલો છે, આપણે જાણીએ છીએ. કૃપાળુદેવના બોધથી જ તે જીવ પામ્યો હતો, એટલે કે તેને એ બોધની ક્રિયા થઈ હતી, શ્રવણ થયું હતું, શ્રવણ ગ્રહણપૂર્વકનું હતું અને આચરણમાં હતું, એટલે કહી શક્યા જવાબ ખરો હતો. તો આ જ્ઞાન અને ક્રિયા. આમ પણ જાણીએ છીએ કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, બંને હોય તો મોક્ષે જવાય. બંને આંખ છે, બંને પાંખ છે. પછી 21મો મણકો લખાવ્યો, આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર. ટાઇટલ જ કેટલું મોટું મૂક્યું, કેમ કે પરિગ્રહનો પથાર જ કેટલો મોટો હોય, એટલે આરંભ પરિગ્રહના પાર નથી. તો કૃપાળુદેવે તો મૂક્યું જ છે પત્રમાં, અને બ્રહ્મચારીજીએ પણ પ્રજ્ઞાબોધમાં મૂક્યું જ છે. આપણે જાણીએ છીએ કે આ બધું જીવ કેમ નથી કરી શકતો, તો કે એ વેરી બિઝી લાઈક એ બી. મધમાખી જેટલી ઉદ્યમશીલ હોય એના જેટલો જે બિઝી છે એને બિઝનેસમેન કહીએ છીએ આપણે. એટલે કે કર્મ બાંધવાનો ધંધો પણ પૂરબારમાં ચાલુ જ છે, આરંભ પરિગ્રહની નિવૃત્તિ લેતો જ નથી, બધી રીતે કર્મ બાંધ્યા કરે છે. તો એના પર જ્ઞાનીએ ભાર મૂક્યો, કેમ કે મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મનોપર્યોગ જ્ઞાનાવરણ અને કેવલ જ્ઞાનાવરણ, આ 5 જ્ઞાન આ જો આરંભ પરિગ્રહની નિવૃત્તિ હોય તો જવાનો સંભવ છે, નહીં તો જવાનો સંભવ નથી. 17 પ્રકારે ઠાણાંગજી સૂત્રમાં આ સ્વરૂપ સમજાવ્યું છે, કૃપાળુદેવે પત્રમાં મૂકેલું છે. આપણે યથાશક્તિ વિચાર કરી ગયા છીએ. ત્યાર પછી 22મો મણકો મૂક્યો છે દાન. હવે બધું જ છોડી દઈએ, બધી નિવૃત્તિ લઈ લઈએ, આરંભ પરિગ્રહની નિવૃત્તિ. પછી આપણી પાસે દાન આપવા જેવું, દાન કરવા જેવું કંઈ હોય ન હોય. એના પછી જ આ પુષ્પ મૂક્યું છે, તો કે એ જ સાચું દાન છે. હવે કાંઈ જ નથી. જે અકિંચનપણું આવ્યું, કે કાણી કોડી નથી, કે અપરિગ્રહ વૃત્તિ આવી, અપરિગ્રહ બુદ્ધિ આવી, એ જ દાન છે. પોતે પોતાને દાન આપ્યું. હવે વિષય કશાયનું દાન આપી દીધું, હવે કાંઈ નથી આપણી પાસે. હતું એ તો છે જ, પોતાનું છે તો ક્યાંય જવાનું નથી. પોતાનું અનંત ચતુષ્ટય, પોતાનું સ્વરૂપ, પોતાનો સ્વભાવ જવાનો નથી. અને જ્ઞાની પુરુષ એનું દાન આપે છે, એ જ આપે છે, આત્માનું ભાન કરાવે છે. જ્ઞાની મહાદાની રે સદાવ્રત જેનું સદા. તો એ દાન પુષ્પની વાત આવી, દાન મણકાની વાત આવી. કે દા કહેતા જ દેવું, આપવું. તો હવે દેવું આપવું કાંઈ લેવું રહ્યું જ નથી. લેવા દેવાની કડાકૂટમાંથી નિવૃત્ત થવા માટે તે દાનનો મણકો લખાવી દીધો એમ લાગે છે. પોતાને પોતાનું જ દાન છે, બીજું કાંઈ નથી. 23મો મણકો નિયમિતપણું. નિયમથી કરેલું કાર્ય હોય તો એ ત્વરાથી પાર પડે છે અને સિદ્ધિ સફળતાને આપે છે. એટલે કે જે નિયત નહીં છે અને અનિયત નહીં છે. આમ તો આત્માને કેટલી રીતે સમજાવવો એ પ્રશ્ન છે, પરંતુ અનંત શક્તિવંત આત્મા, અનંત ધર્મવંત આત્મા એ 47 શક્તિથી સમજાવ્યો છે. એ 47 શક્તિમાં એક અનિયત અને એક નિયત મૂક્યું છે. અહીંયા નિયમિતપણું એટલે નિયત ભાવથી આત્મા કેવી રીતે વર્તે છે, કે વર્તી શકે છે, એ બતાવવા માટે આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાયે રે, નિયમસાર સ્વરૂપ સદગુરુના મનોજ્ઞ ચરણ સેવું રે, એમ કંઈક બ્રહ્મચારીજીએ લખ્યું છે. જરાક એકાદ શબ્દનો ફરક હશે. તો એ નિયમિતપણું શું છે, તો કે એક ભેદે તો નિયમે એ જ આ જગતનો પ્રવર્તક છે, એ મહાવાક્ય છે. એટલે જે કાંઈ છે તે નિયમ જ છે. અને અહીંયા નિયમની વાત કહી દીધી છે કે આત્માને પણ નિયમિતપણાની જરૂર છે. માત્ર રેગ્યુલારિટી એમ નથી, પણ શાસન કરતાં કે નિયંતા જ એ છે, એ નિયમિતપણું છે. અને તે મણકો લખાવી દીધો છે. એક શાસ્ત્રનું સાર જ નિયમસાર કુંદ ભગવંતે લખ્યું છે. એવી જ રીતે અહીંયા પણ એક મણકો છે, તે નિયમિતપણું છે. ત્યાર પછીનો 24મો આંકડો, શાશ્વતો આંકડો, તીર્થંકર દેવનો આંકડો. કોઈ પણ દર્શન પરમાત્મા અથવા તો ધર્મમાં જે કહ્યું તે 24નો જ આંકડો આવે. 24 અવતાર, 24 પૈગંબર, 24 પરમેશ્વર, 24 તીર્થંકર દેવ વગેરે વગેરે. તો 24મો આંકડો શું, તો કે જીનાગમ સ્તુતિ. જીના આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી.
તો વિવેક હંસનું વાહન સાચું, સમજ સવડી કરી લેવી જી. તો એ હંસનું વાહન છે ગાયત્રી દેવીનું હશે, સરસ્વતી દેવીનું છે. શું કામ? તો કે હંસ એટલે આત્મા, અને આત્મા જ આત્માનો પોતાનો વિવેક કરી શકે છે, જડ તો કરી શકવાનું નથી. દરેક હંસે આત્મા છે, હંસ એટલે જ આત્મા છે, અને એણે આ ક્ષીરનિરનો વિવેક કરે છે હંસ. તેવી રીતે પોતે પણ દેહ તે દેહ, આત્મા તે આત્મા, એ વિવેક કરવાનો છે. અને જીનાગમ સ્તુતિ કહી કે સત્શ્રુતનો મહિમા તો દર્શાવ્યો જ હતો, પરંતુ ફરીથી બીજી વખત જીનાગમ સ્તુતિ, આગમ વાણીની જ મહિમા, જીન વાણીનો જ મહિમા છે એ સ્તુતિ ગાય છે કે એના વિના કાંઈ નથી. એના વિશેષણ પણ આપણે ગયા છે, કૃપાળુદેવે ગાયા છે, આપણે દરરોજ મંગલાચરણમાં ગાઈએ છીએ કે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી બલી, એવી જીનાગમ સ્તુતિ છે. 25મો મણકો લખાવ્યો, નવતત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ. હવે આ જગતમાં બધું છે શું એમ પ્રશ્ન થાય તો કે અનંત વસ્તુ છે. તો અનંત વસ્તુ ગમે તે હોય, પણ મુખ્ય શું? તો કે મુખ્ય બે ભાગમાં આવે, કાં તો જડ હોય ને કાં તો ચેતન હોય, કાં તો જડ તત્વ ને કાં તો ચેતન તત્વ. મુખ્ય બે તત્વ, અને આમ જુઓ તો અનંત વસ્તુ, અને વચ્ચે રહ્યું તે નવ તત્વ. એટલે કે નવ તત્વ ઉપર 10મું કોઈ તત્વ નથી. નવ તત્વમાં બધું જ આવી જાય છે, જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, બંધ નિર્જરા અને મોક્ષ. તો કે આ જે નવ તત્વ છે એમાં બધું જ જીનાગમ આવી જાય. સમસ્ત સૃષ્ટિ અખિલ બ્રહ્માંડ આમાં સમાય છે. એની જેમ જેમ સૂક્ષ્મ વિચારણા કરીએ, ભેદભાંગામાં જઈએ, તો નવ ઉપર કોઈ 10મું તત્વ નથી. તો અહીંયા નવ તત્વ વિશે સામાન્ય સંક્ષિપ્ત સ્વરૂપ આપી દેવું, તે આ મણકામાં લખ્યું. 26મું સાર્વત્રિક શ્રેય અથવા તો સાર્વજનિક શ્રેય. સાર્વત્રિક લખ્યું છે એટલે સર્વ સ્થળે અને સર્વ સમયે. એકલું સ્થળ સમજાય છે પણ સમય ભૂલી જવાય છે. તો કે સર્વ સ્થળે અને સર્વ સમયે શ્રેય કે કલ્યાણ થાય, એવી તો એક જ વાત છે. પોતાનો આત્મા જ્યાં જાય ત્યાં ભેગો ને ભેગો હોય છે. બીજી વસ્તુ સાથે હોય કે નહીં, પરંતુ આત્મતત્વ તો ભેગું જ છે. એનું સ્વરૂપ, એનો પદાર્થ, એનો સ્વભાવ ભેગો ને ભેગો, એટલે ગમે ત્યાં શ્રેય સાધી શકે છે. ચારે ગતિમાં દિવસ રાતનોય ભેદ નથી, સૂચિ અસૂચિનોય ભેદ નથી, નર નારીનોય ભેદ નથી. એ જે છે તે સામાન્યપણે સર્વજીવ છે, સિદ્ધ સમ, જે સમજે તે થાય. એમ કરીને સાર્વત્રિક અથવા સાર્વજનિક એટલે સર્વજન કરી શકે તે, એ કલ્યાણ કરી શકે તે વિશે મણકો મૂક્યો છે. કેવી રીતે મણકો આવે, કોને મોક્ષ થાય, કેવી રીતે આગળ જવાય, તો 27મો મણકો લખ્યો, સદ્ગુણ. આ બધું જો સદ્ગુણ હોય તો થાય. એટલે અહીંયા સદ્ગુણ કયો છે? તો કે નાના મોટા સદ્ગુણ પણ જોઈએ કે આપણામાં ન હોય, કે હોય તો વધવા જોઈએ, ન હોય તો આવવા જોઈએ, કે નમ્રતા હોવી જોઈએ, નિરઅહંકારતા હોવું જોઈએ, ઉદારતા હોવી જોઈએ, દયા શાંતિ સમતા ક્ષમા હોવા જોઈએ, સામાન્ય સદાચરણ હોવા જોઈએ. આ બધા જ સદ્ગુણ છે, આ બધી જ ગુડ ક્વોલિટીઝ છે. એ બધું જ આપણામાં હોવું જોઈએ. 700 મહાનીતિમાં તો સમજાવ્યું છે. તો એ સદ્ગુણ, એ મુમુક્ષુના કહો, વૈરાગીના કહો, જિજ્ઞાસુના કહો, એ બધા સદ્ગુણ તો હોવા જોઈએ. પણ કૃપાળુદેવ જ્યારે લખે ત્યારે વ્યવહારિક સદ્ગુણની સાથે સાથે પારમાર્થિક લખ્યું હોય કે નહીં એક સદ્ગુણ પણ મુખ બતાવું છું. તો સતની જ પ્રાપ્તિ ન થઈ, અસ્તિત્વ જ ભાસ ન થયો, તો એ સદ્ગુણની પ્રાપ્તિ નથી તો કાંઈ નથી. માટે અસ્તિત્વ કે ભાવ ભાષણ કેમ થાય, એટલે સદ્ગુણ નામનો એક આખો મણકો લખાવી દીધો. ત્યાર પછી 28મો મણકો છે, દેશ ધર્મ વિશે વિચાર. માનો કે અસ્તિત્વનું ભાન થઈ ગયું, સમ્યક દર્શન થયું, તો દેશ ધર્મ વિશે વિચાર. એટલે કે હવે તો તું અંશે તો કંઈક થયો, એટલે કે અંશે ધર્મ પાડી શકે. દેશ એટલે પાર્ટલી, થોડા ઘણા અંશે તમે કરી શકો છો, અમે કરી શકીએ છીએ. તો કે શ્રાવક ધર્મ આવ્યો, મુમુક્ષુના લક્ષણ આવી ગયા, દયા શાંતિ સમતા. એ જીવ મુમુક્ષુ થયો, આત્માર્થી થયો, તો હવે સમ્યક દૃષ્ટિ થયો. તો હવે દેશ ધર્મ વિચારશે કે હું આગળ વ્રત નિયમ પછખાણ લઈને આગળ જાઉં, અને પૂર્ણ એટલે સર્વવીરતી સુધી પહોંચી જાઉં. એમ દેશ ધર્મ વિશે વિચાર આવ્યો. 29મો મણકો, મૌન. મૌન એટલે સીધો સાદો અર્થ આપણે જાણીએ છીએ, જે વધતો વ્યાઘાત લાગે. હું બોલતા જવું, મારે બોલતા જવું, અને પાછી મૌનની વાત કરવી. તો મૌન એટલે મન વચન કાયા ત્રણેયથી મૌન. વચનથી મૌન તો આપણને ખબર છે કે શાંત રહેવું, ન બોલવું, ભાગ ન લેવો, વાણીયોગ ન પ્રવર્તાવો, તે મૌન થયું. મનથી શું થયું? તો કે મનમાં પણ કોઈ વિચાર કે વિકલ્પ ન કરવા, એ વિકલ્પના જાડા ગૂંથવા નહીં. ઓછું બોલે અને વધારે વિચારે અને વધારે વિકલ્પ કરે, એ પણ ખોટું છે. તો મનથી પણ વિકલ્પ કે કલ્પના નહીં જોઈએ, વચનથી પણ નહીં જોઈએ, અને કાયાથી પણ મૌન એટલે કે 5 ઇન્દ્રિયના વિષય પ્રવર્તાવા નહીં.
કોઈને કોઈ રીતે 5 ઇન્દ્રિય છે, કાયા, જીભ, નાક, આંખ અને કાન, તો એની પ્રવૃત્તિ ચાલુ જ રાખ્યા કરવી, તો એ મૌન નથી, એ શાંત પડી નથી, એ તો હજી બોલતી છે, એ કાંઈ ને કાંઈ કર્યા જ કરે છે. તો કે એ 5 ઇન્દ્રિયના વિષયથી, કાયાથી મૌન, વચનથી મૌન અને મનથી મૌન. અને ખરું મૌન શું? તો કે મુન એટલે જાણવું, એટલે કે આત્માએ આત્માને જાણી લેવો, તે મૌન. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. એટલે ખરું મૌન તો તે છે. બાકી કાષ્ઠ મૌન કરીને પણ કાંઈ થતું નથી. મન પૌન નિરોધ સ્વબોધ કયો. પણ મૌનનું સ્વરૂપ બધી રીતે સમજે તો સાચા અર્થમાં સમજે કે બહિર્વાચા અને અંતરવાચા બંનેનો એક સમયે ત્યાગ થાય, તે સમયે જીવ મુનિ થાય છે, મૌન થાય છે. એ મૌન થાય છે એટલે પામે છે, જાણે છે, આત્માને સ્વરૂપને સમજે છે, અનુભવે છે. એ મૌનની વાત છે. સ્થૂળ મૌન પરથી સૂક્ષ્મ મૌન પર જવું જોઈએ, એમ 29મા મણકામાં ઘણું કહી દીધું. 30મો મણકો શરીર. આ બધામાં સાધન શું? જેની આપણે બોલબાલા કહીએ છીએ કે સાધન છે તો કામ થાય છે ને, શરીર તો સારું રાખવું જ જોઈએ ને, એટલે શરીરને લેવું પડ્યું. કે આત્મા એકલો હોય તો સિદ્ધાત્મા હોય, આત્માના ભેગું શરીર તો છે જ. અત્યારે કમ્પોઝિટ ફોર્મ છે, દેહને આત્મા સાથે લઈને બેઠા છીએ, અને શરીર એક સાધન છે, એથી વિશેષ કાંઈ નથી. એટલે દેહાધ્યાસ છોડીને જેટલું અધ્યાત્મ પ્રત્યે જવાય તેટલું કરવાનું છે. શરીર ભૂતગલ છે, શરીર જડ છે, એવો લક્ષ થવા માટે, એવો ભાવ કે ભાન થવા માટે એક આખો મણકો શરીર શબ્દને આપી દીધો છે. જોવા જેવી વાત છે. જેમ ચિદાનંદજી મહારાજે પૂતગલ ગીતા લખી, તેમ કે એક પૂતગલ સમજવા માટે આખી પૂતગલ ગીતા. આત્માની ગીતા તો બધા જ લખે છે, પણ આ પૂતગલ અને આ પૂતગલના વખાણ વર્ણન કર્યા પછી એને પૂતગલને પૂતગલ તરીકે જાણવાનું છે, આત્માને આત્મા તરીકે જાણવાનું છે. અહીંયા પણ જે શરીરથી સાધન લેવાનું છે, કામ લેવાનું છે, એ મન વચન કાયાના યોગ પણ છેલ્લે તો રૂંધી દેવાના છે, અને શરીર હોવા છતાં અશરીરી ભાવે રહેવાનું છે. 31મો મણકો છે પુનર્જન્મ. શરીર દેહ દુઃખ મહાફલમ. શરીર કેમ છે? આ જન્મ કેમ છે? શું કામ જન્મ લેવો પડ્યો? કેમ કંઈ પરિભ્રમણ મળતું નથી? તો કે આગલો ભવ પણ હતો એ સૂચવે છે, અને પછી પણ હજી મોક્ષે નહીં જઈએ તો પુનર્જન્મ, પૂર્વભવ, એમ પુનર્જન્મ ફરી જન્મવું પડશે. તો એ પુનર્જન્મની માન્યતા કે રીઇન્કાર્નેશન જે કહીએ તે કેટલાક દર્શન નથી માનતા, એટલે અહીંયા મણકો મૂકી દીધો કે પુનર્જન્મ છે. અનુભવથી હું કહેવામાં અચળ છું. કૃપાળુદેવ એક પત્રમાં ટંકોત્કીર્ણ રીતે સિંહ ત્રાડ મારીને કે ગરજીને કે એમ કહે છે કે હું કહું છું કે છે, કેમ માનતા સમજતા નથી કે પુનર્જન્મ છે, અનુભવથી કહેવાય છે કે છું, એમ લખી દીધેલું છે. ત્યાર પછી બીજો 32મો મણકો છે પંચમહાવ્રત વિશે વિચાર. હવે દેહ છે, શરીર છે, સાધન છે, સમ્યક દર્શન, આ બધી વાત જો વાંચી વિચારી હોય તો હવે હું ક્યારે સર્વસંગ પરિત્યાગ કરું, ક્યારે હું પંચમહાવ્રત ધારણ કરું, અથવા ધારણ ન કરી શકું તો પંચમહાવ્રતનું સ્વરૂપ શું છે? જ્ઞાની પુરુષોએ કોને પંચમહાવ્રત કીધા છે? અહિંસા વ્રત, સત્યવ્રત, અસ્તેય વ્રત, બ્રહ્મચર્ય વ્રત અને અપરિગ્રહ વ્રત. તો કે આ જે 5 મહાવ્રત કીધા છે તે જિંદગીભર પાડી શકું, યાને કે સાધુ સાધ્વી થઈને કે દીક્ષિત થઈને સંયમી થઈને કરી શકું તો તેમ, અને તે ન થાય તો મુનિ ધર્મની યોગ્યતા મળે તો તેમ, અને નહીં તો શ્રાવકપણામાં અણુવ્રત, ગુણવ્રત ને શિક્ષાવ્રત એટલું કરી શકું તોય ઘણું છે. એ પણ સમ્યક પ્રકારે થઈ શકે, એમ કરીને પંચમહાવ્રતનો વિચાર મૂક્યો. કૃપાળુદેવના માર્ગમાં વિતરાગનો જ માર્ગ છે, એમાં સર્વસંગ પરિત્યાગ નથી એવું નથી, એ કીધેલો જ છે, પણ સમ્યક પ્રકારે સમજીને મોક્ષની દિશાનું ભાન થયા પછી કીધેલો છે, એ પણ વિચારવા જેવું છે. 33મો મણકો છે દેશબોધ, યાને કે સ્વદેશબોધ. એક વખત દેશ ધર્મ આવી ગયો એટલે અહીંયા દેશબોધ એટલે કે પોતે આત્મા ક્યાં રહે છે? પોતાના આત્મા પ્રદેશોમાં રહે છે, પોતાને પોતાનો બોધ લાગે. દેશબોધ, પોતાનો પ્રદેશ કયો છે, પોતાનો દેશ કયો છે? અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય છે, અને સિદ્ધ શિલા પર મોક્ષે જવાનો છે. મોક્ષે જવાનો એનો લક્ષ્ય છે. તો આનંદ માનંદ કરમ પ્રસન્નમ પછી શું આવે? તો કે નિજબોધ રૂપમ, પોતાને પોતાનો યથાર્થ બોધ થશે ત્યારે તેને પ્રાપ્તિ થશે. સમજનારો પોતે છે, જમાડનાર મળશે પણ જમવાનું આપણે છે, પીરસનાર મળશે પણ જમવાનું આપણે છે. એવી રીતે ગમે તેટલો જ્ઞાનીના બોધનો ધોધ હોય પણ દેશબોધ પોતાને લાગવું પડે. પોતે જ્યારે બોધ સ્વરૂપ થાય ત્યારે દેશબોધ લાગ્યો કહેવાય. અંશે તો અંશે પણ પોતાને લાગવો જોઈએ, તે દેશબોધ છે. કેમ કે આ બધું વિદેશ છે, પરદેશ છે.
પણ પછી સ્વદેશ ક્યાં છે તો કે જ્યારે સિદ્ધશિલા પર જઈએ ત્યારે સ્વદેશમાં નિવાસ થાય છે, સંપૂર્ણપણે નિવાસ થાય છે, તો તે દેશબોધ એમ સમજાય છે. પછી 34મો મણકો પ્રશસ્ત યોગ, તો કે શુભ યોગ પણ અર્થ થાય, શુદ્ધ યોગ પણ થાય. શુદ્ધ યોગમાં રહેલો આત્મા અનારંભી છે, પરંતુ અશુદ્ધ યોગમાં રહેલો આત્મા આરંભી છે. એટલે અત્યારે આરંભ પરિગ્રહમાં રહેલા હોય એમાંથી પ્રશસ્ત યોગ કરવાનો છે, જે યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં હરિભદ્ર સુરીજી મૂકે છે વંચક યોગ ને અવંચક યોગ. તો વંચક એટલે તો છેતરાઈ જાય, છેતરી નાખે તે, એ તો જોઈતો નથી. તો અવંચક યોગમાં જવાનું છે અને પ્રશસ્ત યોગમાં જવાનું છે. એટલે કે જ્યાંથી ત્યાંથી પ્રશંસા થાય, વખાણી થાય, વખાણ કરી શકાય, સ્તુતિપાત્ર થાય અને આચરી શકાય એવો યોગ છે તે સદગુરુનો, સત્પુરુષનો છે અને તે પ્રશસ્ત યોગ છે. 35મો બોલ છે મણકો છે સરળપણું. આ બધું ક્યારે થાય તો કે મોટામાં મોટો ગુણ, પહેલો ગુણ પાશેરામાં પહેલી પૂણી સરળપણું હોવું જોઈએ. સરળતા હોય, નિષ્કપટતા હોય તો નિર્દોષતા પ્રગટે, નહીં તો કેવી રીતે થાય. એટલે એ જે સરળતાનો ગુણ છે એ મોટામાં મોટો છે. અને સરળતાવાળી પ્રજ્ઞા કે પ્રજ્ઞાવાળી સરળતા કોને હતી તો કે સૌભાગભાઈને હતી, બીજી પ્રભુશ્રીજીને હતી. એટલે એ જીવો ચોથારાની વાનગી જેવા અને કલ્યાણ કરી ગયા અને આપણને કરવાનો બોધ આપતા ગયા. પરંતુ અહીંયા સરળપણું એટલે કે ક્યાંયથી વક્રતા, કુટિલતાનો અભાવ, ક્યાંય વંકાશ નહીં, ક્યાંય આડોડાઈ નહીં, ક્યાંય અવળચંડાઈ નહીં, સીધે રસ્તે ચાલ્યા જવાનું તે સરળપણું છે. એ સરળપણું તત્વ પામવાના ઉત્તમ પાત્રમાં પણ 4 શરત કે 4 લક્ષણ મૂક્યા, એમાં પણ મૂકેલી છે કે વિશાળતા, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયતા એ તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. કપટ રહિત થયા તમ અર્પણા આનંદ ઘન પદરે, એટલે એ પણ એમ જ કહે છે કે કપટ રહિત હશે, કુટિલતા નહીં હોય, સીધી સ્ટ્રેટ ફોરવર્ડનેસ હશે તો એ સરળપણું છે. એ મોક્ષે લઈ જાય ત્યાં સુધીનો મોટો ગુણ છે. 36મો મણકો નિરભિમાનપણું. સરળતા આવે એની સાથે નિરભિમાનતા લગભગ આવે. એટલે નિરભિમાનપણું એટલે નમ્રતા. ઘણી વખત નમ્રતાનું પણ અભિમાન હોય છે, તો એ પણ નહીં જોઈએ. નિરઅભિમાન છે, નિરાભિમાન જેવો શબ્દ જ નથી. નિર વત્તા અભિમાન એટલે નિરભિમાન. એટલે એ નમ્રતા જ થઈ અને એ અહંકાર રખડાવનાર છે. સમ્યક દર્શન ન થવા દેવામાં પણ અહંકાર આવતો હોય છે. હું જાણું છું, સમજું છું, એ અહંકાર છે, અભિમાન છે. મારે કંઈથી કાંઈ લેવાનું નથી, કોઈને કાંઈ કહેવાનું નથી, વગેરે વગેરે છે. કોઈ મને કાંઈ કહે પણ ગમે નહીં. તો એ જે બધું છે તે નિરભિમાનપણાથી વિરુદ્ધની વાત છે. એ પોતાનું માન છે, અહંકાર છે, અભિમાન છે. તો એ ગુણ નિરભિમાનતા, એક નમ્રતાનો ગુણ આવી જાય તો પણ મોક્ષે જવામાં ખૂબ જ સુગમ પડે તેવું છે. અનંતાનું બંધીમાન જાય ત્યારે સમ્યક દર્શન આવે. અનંતાનું બંધીમાન શું છે? અભિમાન જ છે, ભરપૂર અભિમાન છે, અહંકાર છે. એટલે કે માન મૂકવાનું છે, અહંકાર મૂકવાનો છે, અભિમાન રહિત થવાનું છે. 37મો મણકો બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું. આ બધું કરવા માટે, આત્માએ આત્મામાં રહેવા માટે શું જોઈએ તો કે સ્થૂળ બ્રહ્મચર્ય જોઈ. પાત્રતા માટે પહેલી ઈંટ પહેલું મૂકેલું છે. એ પાત્ર હોય તો એમાં વસ્તુ રે, બાકી રહેતી નથી. એટલે બ્રહ્મચર્યનો મહિમા ગયો છે. એટલું જ નહીં પણ અહીંયા સર્વોત્કૃષ્ટપણું કહ્યું કે બધા વ્રતમાં વ્રત શિરોમણી કહ્યું છે. બધી જ વસ્તુમાં સર્વોત્કૃષ્ટ કહ્યું છે. કેમ તો કે સર્વ પ્રકારના પ્રમાદ ટાળવા માટે અને સર્વ પ્રકારના ચારિત્રમાં રહેવા માટે જો કોઈ હિતકારી હોય તો કે સર્વોત્તમ, અદ્ભુત, અનુપમ, સહાયકારી બ્રહ્મચર્ય છે. માટે તે મૂકેલો છે. 38મો મણકો આજ્ઞા. જે કરવું તે જાતે કરવું નહીં, સમજી વિચારીને કરવું અથવા તો આજ્ઞાપૂર્વક કરવું. નિજ મતિ છંદે કલ્પનાએ તો બહુ ચાલ્યા, જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને ચાલ્યા તો બોધ પામ્યા નહીં, પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે ચાલીએ તો બોધ પામીએ. એટલે આજ્ઞા કઈ છે? જીન પ્રવચનની આજ્ઞા પણ એ જ છે, સત્પુરુષની આજ્ઞા પણ એ જ છે. કઈ? સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું. આત્માને ઓળખો રે આત્મતારો, આત્મતારો એને શીઘ્ર ઓળખો. શું કામ તો કે આજ્ઞા છે. આ વત્તાજ્ઞા, આ આત્માને, આ આગમને, આ મર્યાદાપૂર્વક, આ બધી બાજુથી, આ બધા આ શબ્દ અક્ષરના અર્થ છે. અને જ્ઞા એટલે જાણવું. આત્માને જાણવું, આત્માને બધી બાજુથી જાણવું, આગમને જાણવું. અને તેનું નામ આત્માએ આત્માની મર્યાદામાં રહેવું તે છે, તે આજ્ઞા છે. 39મો સમાધિ મરણ નામનો મણકો. સમ્યક દર્શન હોય, આજ્ઞા હોય તો પછી એને દેહ તો છોડવાનો જ છે. તો ગમે ત્યારે દેહ છોડે ત્યારે સમાધિ મરણ સાથે જાય. સમાધિ મરણ હશે
તો આગળ કામ ચાલશે, પછી ઓછામાં ઓછા ભવ રહેશે, નહીં તો અનંતકાળ સુધી અસમાધિ મરણ કરવા પડશે, એટલે કે અનંતકાળ સુધી જન્મ ધારણ કરવો પડશે. એ જોઈતો નથી, માટે સમાધિ મરણ. 40મો મણકો વૈતાલીય અધ્યયન. એ શું? તાલમાં રહેવા માટે અધ્યયન છે. તો કે રાજાને જગાડવા માટે જે શરૂઆતમાં પ્રભાતમાં વર્ષો પહેલાં ભેરી વગાડવામાં આવતી, એવી જ રીતે વાગી જાય, પછી ભાટ ચારણ એની સ્તુતિ કરવા આવે. એવી રીતે ભગવાન પણ જાણે સ્તુતિ કરતા હોય કે આત્માની જ રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ મુખ્ય છે, બીજું કાંઈ નથી. હે જીવો, વૈરાગ્ય લાવો અને ઉપદેશ પામો, બોધ પામો, બૂજો સમ્યક પ્રકારે બૂજો. એમ જે સવારના પોરમાં ભેરી વગાડીને કહે, એનું નામ વિતાલ, વૈતાલિક, વૈતાલીય. એટલે વૈતાલીય અધ્યયનમાં ઋષભદેવ પ્રભુએ 98 પુત્રોને એ જ ભેરી વગાડી છે કે જીવો, પુત્રો નહીં પણ જીવો, બોધ પામો, સમ્યક પ્રકારે બોધ પામો. ભાગ તો દેહને આત્માના જ પાડવાના છે, રાજ્યના ભાગ શું પાડવાના છે, એવું કંઈક અધ્યયન હોય તે વૈતાલીય અધ્યયન. સુયગડાંગજી સૂત્રમાં એક અધ્યયન છે અને તે મૂક્યું છે. એને શીર્ષક રૂપે, મણકા રૂપે મૂક્યું છે. વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે છે. આ જે જીવન ચાલે છે, જે દેહ આત્મા લઈને આવ્યા છીએ, એમાં તાલબદ્ધ જીવન નથી, પણ ખરેખર અત્યાર સુધીના મણકા લખાવ્યા અથવા મૂક્યા છે, એની સાથે તાલ મિલાવીને જવાનું છે. અત્યારનું બેસુરું છે, બેતાલ છે. જે છે તે પામ્યા નથી ત્યાં સુધી અજ્ઞાન મિથ્યાત્વ સાથે જ રહ્યા છીએ. તો એ બેતાલ છે, એ બેતાલમાંથી વિતાલ કરી નાખવાનું છે. એ તાલથી રહિત થઈ જવાનું છે અને ત્યાં તાલ મેળવવાનો છે. 41મો મણકો સંયોગનું અનિત્યપણું. જે કંઈ છે તે સંયોગે આવીને મળેલું છે, પંખીના મેળા છે. અનાદિકાળથી આ જે કાંઈ ખાણ અનાદિ અનંત વખતથી છે, એટલે દેહને અને આત્માને આ ભેગું જ રહેલું છે, બધું જ ભેગું છે, એટલે સંયોગ જ છે. પણ જેનો સંયોગ છે તેનો વિયોગ થઈ શકે છે. એ બધા આવી મળ્યા છે, એ મળી વિખરાય પણ છે. મિલન છે તો વિરહ છે જ, એટલે સંયોગ છે તો વિયોગ છે જ. આ બધું સંયોગે હોવાથી એમાં શું નિત્યપણું સ્થાપવાનું છે? એ અનિત્ય જ છે. આત્મા જેટલો શાશ્વત છે, હું એક છું, શુદ્ધ છું, જ્ઞાનમય છું અને ચાલ્યો જવાનું છું, એકલો ચાલ્યો જવાનું છે. તો એ શું છે? અરૂપી છે, આત્મા છે, શુદ્ધ છે. અને એને સંયોગ વિયોગ કાંઈ છે જ નહીં. એને અત્યારે દેહ સંયોગે મળેલા છે, પછી આત્મા તો ઉડી જ જાય છે, ભાગી જ જાય છે. એને કોઈ સાથે કાંઈ લેવા દેવા નથી. તો આત્મા જ શાશ્વત પદાર્થ છે, નિત્ય પદાર્થ છે. આ સંયોગ તો ક્ષણભંગુર છે, અનિત્ય છે. વાદળા વિખેરાતા જોઈએ, જોતામાં જોતા હોઈએ ત્યાં જ વિખેરાતા જતા હોય. મેઘધનુષ્યના રંગ પલટણ ખાઈ જતા હોય. વીજળી ચબુક ચબુક થઈને રહી જતી હોય તો આપણને સમજાય છે ક્ષણિકતા કોને કહેવાય. પણ વીજળીના ઝબકારે મોતી પરોવી લેવા જેવી વાત છે. તો સંયોગનું અનિત્યપણું મૂક્યું. પછી 42મો મણકો મૂક્યો મહાત્માઓની અનંત ક્ષમતા. બધા જ્ઞાની પુરુષો, મહાત્મા પુરુષો થઈ ગયા છે. કયા ગુણથી થઈ ગયા છે? તો કે બધા ગુણ હોય આત્માના, પણ મોટોમાં મોટો ગુણ, બધા ગુણ જેમાં સમાય છે તે સમતા નામનો ગુણ છે. એટલે સમપણે પરિણમે છે, સમભાવની પરિણતિ છે, તે અનંત સમતા છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા એ તો અંશે થઈ, મુમુક્ષુના પક્ષે થઈ. આ તો મહાત્માના પક્ષે છે, એટલે અનંત સમતા. કેવી કેવી સમતાધારી છે. દેહને પોતાનો જરાય માન્યો નથી. ઘાણીમાં પીલી નાખ્યા હોય તોય નથી, માથે અંગારા મૂક્યા હોય તોય નથી, સગડી મૂકી હોય તોય નથી, અને કોઈએ ગમે તે રીતે મારી નાખ્યા હોય તો પણ નથી, ગમે તે પ્રકારના પરીક્ષા આપ્યા હોય તો પણ નથી. એવા જે મહાત્માઓ થઈ ગયા તેની સમતાને આપણા પણ સમયના નમસ્કાર છે. 43મો મણકો છે માથે ન જોઈએ. આપણને માથે કોઈ અધિકારી હોય, સ્વામી હોય, માલિક હોય, એ ગમતું નથી. કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ માનવીને માથે કોઈ ગમતું નથી. એ જ શાલિભદ્રજીએ કરી બતાવ્યું કે મારે માથે વળી રાજા હોય ને એના શાસનમાં મારે જીવવાનું, મારે એના પ્રત્યે વિનય વ્યવહાર કરવાનો, માથે કોઈ ન જોઈએ. હું જ મારા મનનો માલિક, મારા આત્માનો માલિક, હું સ્વતંત્ર, હું સ્વરાજ લઈને જ જંપું, એવો જે ભાવ તે માથે ન જોઈએ, કોઈ જ ન જોઈએ. જ્ઞાન પ્રાપ્ત થાય, દશા થાય ત્યાં સુધી ચોક્કસ સતદેવ, સદગુરુ, સદ્ધર્મ માથે, સત્પુરુષનું અવલંબન, સત્શાસ્ત્રનું અવલંબન, કેવલ જ્ઞાન થતાં સુધી. પણ એ બધું શું કામ? તો કે પછી હવે મારે દેહ લેવો નથી, જન્મ મરણ જોઈતા નથી, મારે કોઈની ગુલામી અથવા તો દાસત્વ ભાવ જોઈતો નથી. હું જ આત્મા, હું જ શેઠ ને હું જ સેવક, હું જ મારો ભગવાન અને હું જ મારો દાસ. એ સિવાય કંઈ ન જોઈએ. તું જ જમીને કોઈની સાથે ન હોજો, ભવમાં પ્રયોજન યાચું. એ ભગવાન, તું ને હું, બીજું કાંઈ ન જોઈએ, માથે કોઈ ન જોઈએ.
અંતમાં રાજચંદ્ર સ્વરૂપે મેં ભાવના ભવનાશિની અસંગ સંગતિર્યત્ર પરમાત્મા પ્રકાશિની સજાત્મ સ્વરૂપ પરમ